નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર NMMS એક્ઝામની અંદર જે વિજ્ઞાન મિત્રો 30 માર્ક્સનું જે પૂછાય છે તેની અંદર મિત્રો ચેપ્ટર નંબર 1ના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. નંબર 1 છે, સજીવોમાં ખોરાકની અગત્ય કઈ છે? તો અસ્તિત્વ જાળવવા માટે. ઓપ્શન નંબર બી, વૃદ્ધિ અને વિકાસ માટે. ઓપ્શન નંબર સી, વિવિધ કાર્યો માટે ઉર્જા સ્ત્રોત તરીકે. ઓપ્શન નંબર ડી, આપેલ તમામ. તો મિત્રો ઓપ્શન નંબર ડી છે, આપેલા તમામ છે. પ્રશ્ન નંબર 2 છે, લીલી વનસ્પતિઓ પોષણ માટે સ્વાવલંબી છે કારણ કે. ઓપ્શન નંબર સી સાચો છે, તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાકનું સંશ્લેષણ કરે છે. નંબર 3 છે, કૃષિ પાકની વૃદ્ધિ અને જીવનચક્ર પૂર્ણ કરવા શાની જરૂરિયાત રહે છે? ઓપ્શન નંબર સી છે, તાપમાન, પ્રકાશ અને વરસાદ બધાની રહે છે. નંબર 4 છે, નીચેનામાંથી કયો રવિ પાક છે? તો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, તો ઘઉં છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. નંબર 5 છે, ડાંગર, મકાઈ, સોયાબીન કઈ ઋતુના પાક છે? ઓપ્શન નંબર એ ખરીફ છે. નંબર 6 છે, ચણાનો પાક કઈ ઋતુનો પાક ગણાય છે? ઓપ્શન નંબર બી, શિયાળાની ઋતુનો. નંબર 7, નીચેનામાંથી કઈ ખેત પદ્ધતિ છે? ઓપ્શન નંબર ડી, રોપણી, સિંચાઈ અને નીંદણ. ત્રણ ઓપ્શન કેવા છે મિત્રો? સાચા છે. પ્રશ્ન નંબર 8 છે, પાક રોપતા પહેલાનું પ્રથમ ચરણ કયું છે? ઓપ્શન નંબર એ, ભૂમિને તૈયાર કરવી. નંબર 9 છે, સમારનો ઉપયોગ ખાલી જગ્યા છે? ઓપ્શન નંબર ડી, જમીનને સમથળ કરવા. નંબર 10 છે મિત્રો, પોષણ માટે બધા પ્રાણીઓ કયા પ્રકારના છે? ઓપ્શન નંબર ડી, પરાવલંબી. નંબર 11, ફાલ અને જોત કોનો ભાગ છે? ફાલ અને જોત કોના ભાગો છે? તો ઓપ્શન નંબર એ, હળના ભાગો છે, હળ. નંબર 12 છે, દાંતીને કોની સાથે જોડવામાં આવે છે? તો ઓપ્શન નંબર બી, દાંતીને ટ્રેક્ટર સાથે જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 છે, જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? ઓપ્શન નંબર સી, હળ છે. ઓપ્શન નંબર સી, હળ. નંબર 14, નીચેનામાંથી કયું કાર્ય કલ્ટિવેટરનું છે? ઓપ્શન નંબર ડી, ખેડ. પ્રશ્ન નંબર 15 આપણે સ્ક્રીન ઉપર છે, વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી કયો પદાર્થ મળે છે? ઓપ્શન નંબર એ, કાર્બનિક પદાર્થ મળે છે. પ્રશ્ન નંબર 16 છે, વર્મી કમ્પોસ્ટ કોના દ્વારા બનાવવામાં આવે છે? તો ઓપ્શન નંબર સી, અળસિયા દ્વારા બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 17 છે, એનપીકેમાં કયો ઘટક નથી? તો એનપીકેની અંદર કેલ્શિયમ નથી હોતો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. પ્રશ્ન નંબર 18 છે, જમીનમાં ઉમેરાતા ખાતરો કયા પ્રકારના પદાર્થો છે? ઓપ્શન નંબર સી, કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો. પ્રશ્ન નંબર 19 છે મિત્રો આપણે સ્ક્રીન ઉપર, કે કયા ખાતરો જીવાણુ માટે ખોરાક પૂરો પાડે છે? ઓપ્શન નંબર એ, કાર્બનિક ખાતરો. પ્રશ્ન નંબર 20 છે, જમીનમાં રહેતા જીવાણુ વનસ્પતિને શામાં મદદરૂપ થાય છે? ઓપ્શન નંબર સી, પોષક તત્વો પૂરા પાડવા. પોષક તત્વો પૂરા પાડવા. પ્રશ્ન નંબર 21 આપણે સ્ક્રીન ઉપર છે, સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી? ઓપ્શન નંબર બી, ફુવારા પદ્ધતિ. નંબર 22 છે, સિંચાઈની કઈ પદ્ધતિ રેતાળ જમીન માટે ઉપયોગી છે? ઓપ્શન નંબર એ, ફુવારા પદ્ધતિ. પ્રશ્ન નંબર 23 છે, એકની એક જમીન વર્ષો વર્ષ એક જ પાક લેવાથી શું થાય છે? જમીનની ફળદ્રુપતા ઘટે છે. ઓપ્શન નંબર એ. પ્રશ્ન નંબર 24 છે, જમીનની ફળદ્રુપતા ઘટાડ્યા વિના
જમીનમાંથી સમૃદ્ધ પાક મેળવવા શું યોગ્ય છે? ઓપ્શન નંબર બી છે પાકની ફેરબદલી કરવી. પ્રશ્ન નંબર 25 છે મિત્રો, નીંદણનો મુખ્ય પાક સાથે શાની સ્પર્ધા કરે છે? તો મિત્રો પોષક દ્રવ્યો, પ્રકાશ અને પાણી, તમામે તમામ. પ્રશ્ન નંબર 26 છે, એક અનાજ પાકને પરિપક્વ થતા અંદાજે કેટલો સમય લાગે છે? 3 થી 4 મહિના. ઓપ્શન નંબર સી 3 થી 4 મહિના લાગે છે. નંબર 27 છે, કમ્બાઈન કોનું સંયુક્ત સ્વરૂપ છે? કમ્બાઈન કોનું સંયુક્ત સ્વરૂપ છે? ઓપ્શન નંબર એ છે થ્રેશર અને હાર્વેસ્ટર. ઓપ્શન નંબર એ થ્રેશર અને હાર્વેસ્ટર. પ્રશ્ન નંબર 28 છે, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ઓપ્શન નંબર સી વાવણી અને ખરપિયો. ઓપ્શન નંબર સી છે વાવણી અને ખરપિયો. પ્રશ્ન નંબર 29 છે, કોડ લીવર ઓઇલમાં કયા વિટામિન વધારે માત્રામાં છે? ઓપ્શન નંબર એ વિટામિન બી અને વિટામિન ડી. પ્રશ્ન નંબર 30 છે, કયો લણણીનો તહેવાર નથી? ઓપ્શન નંબર ડી પોગલ. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. તો મિત્રો આજના 30 પ્રશ્નો બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. ચેપ્ટર 1ના મોસ્ટ ટાઈમ બધા જ પ્રશ્નો આવી ગયા છે. નેક્સ્ટ આપણે અલગ ચેપ્ટર બીજા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી આવજો. અને ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.